કસ્મલમ, એને પણ કસ્મલ, કસ્મલ એટલે મૂર્છિત થઈ ગયા છે. ગોપીઓ મૂર્છિત શબ્દ ગોપીઓ માટે વાપર્યો છે, દેવતાઓની પત્ની સિદ્ધો માટે મૂર્છિત શબ્દ વાપર્યો છે, અને બ્રહ્મા, શિવજી, ઇન્દ્ર અને પુરોગા જે મુખ્ય દેવતાઓ, આ બધાય જ્યારે આ દ્રશ્ય જોયું છે, વામ બાહો કૃત વામ કપોલા, આ જ્યારે ભગવાનનું રૂપ જોયું છે ત્યારે દેવતાઓ કસ્મલિત થઈ ગયા. શા માટે? દેવતા સૌથી વધારે પરમાત્માની નજીક છે એ દેવતા છે આપણા કરતા. કારણ કે બે તત્વથી બને છે પ્રકૃતિ અને પુરુષ. આ બે જ તત્વ આખા બ્રહ્માંડને લીપેલા છે. એમાં હવે હું ટૂંકમાં કહી દઉં, દેવતાઓ છે એ પરમાત્માની નજીક છે અને પ્રકૃતિની નજીક છે એ પ્રાણીઓ છે, આપણે વચ્ચેના છે. પ્રાણીઓ છે એ સમગ્ર પ્રકૃતિજન્ય છે. ગા જે ચોકભગા પ્રાણી, એ પ્રકૃતિ ઉપર જેવી અસર થાય એની ઉપર એની સીધી અસર થાય. એનીમાં આત્મા પરમાત્માનો અંશ ઓછો છે એટલે એની અંદર જ્ઞાન નથી. આપણી અંદર જ્ઞાનનો સંચાર પરમાત્માના ભાવથી થાય છે. પ્રકૃતિ છે એ ક્રિયાશીલ છે અને પરમાત્મા છે એ જ્ઞાનશીલ છે. એટલે જ્ઞાન અને ક્રિયાશીલ આ બે છે. એમાં એટલે ધરતીકંપ થાય કે કોઈ વિપત્તિ થાય ને પ્રકૃતિમાં, એ પ્રાણીઓને માધવભાઈ પહેલાં ખબર પડે, પ્રકૃતિજન્ય છે. અને આધ્યાત્મિક કાંઈક થાય એ આપણને પહેલાં ખબર પડે, એ પ્રાણીઓ નથી અનુભૂતિ કરતી. કારણ કે આપણી અંદર પરમાત્મા, એટલે દેવતાઓ પર પહેલાં અસર થઈ છે. અને સાત્વિક લોકો જે દેવતાઓ સાત્વિક છે, ગોપીઓની પણ દેવતાઓ સાથે ગણના કરી છે, પ્રાપ્તિ કરી ચૂકી છે ભગવાનની. એટલે ગોપીઓ માટે, દેવતાઓ માટે એ કસ્મલિત શબ્દ કે સાત્વિક લોકો છે સીધા ભગવાન ઉપર, ભગવાનની સીધી અસર એના ઉપર થાય એટલે કસ્મલિત શબ્દ, એના કસ્મલમ શબ્દ એના ઉપર વાપર્યો છે. ત્યારબાદ હવે હું આ શ્લોક કહી દઉં છું તમને. બહુ સુંદર શ્લોકો છે અને એક બે શ્લોકો હું ગાય તો બહુ હકતો નથી, દાદાને ખબર છે, પણ છતાંય હું ગાઈશ. અહીંયા હું સ્વતંત્ર છું, મને અહીં તમે કહી ન હકો ગાતા નહીં, હું ગાય. હંત ચિત્રમબલા શૃણુતેદં હાર હાસ ઉર્સી સ્થિર વિદ્યુત. ભગવાનના જે હારમાળા છે અને એમાં કૌસ્તુભ મણિ છે, જેને આકાશમાં વીજળી ચમકતી હોય, આ બીજું સ્વરૂપ છે. આ ભગવાનના બધા ચિત્ર વર્ણ્યા, એક ચિત્ર છે અને એમાં જે નતમસ્તક થયા છે એની વાત છે. એટલે આમ લગભગ આમાં ગણીએ તો એ 24માંથી 12 ભગવાનના સ્વરૂપના વર્ણન છે અને 12 એની ઉપર જે અસર. આમ તો એ છેલ્લા 2 શ્લોકો ભગવાન આવે અને કાઢી નાખીએ તો 11 છે, 11 ચિત્રો બતાવ્યા છે. એ 11 ચિત્ર મને એમ લાગે કે 11 ઇન્દ્રિયોને નતમસ્તક કરી દે એવા ચિત્રો છે. આ ભગવાનના જે મણિ છે, કૌસ્તુભ મણિ અને જે ગળાની હારમાળા છે, એ જ્યારે વિદ્યુત ચમકતી હોય એવું છે. અને એનાથી ગાયો ઉપર જે અસર પડી છે, દંત દ્રષ્ટ કવલા ધ્રુત કરના. દંત દ્રષ્ટ એટલે દાંતમાં ચીપેલો છે, કવલા એટલે કોળિયો, અને ધ્રુત કરના કાન ઊંચા કરી અને દાંતમાં એ કોળિયો એમનેમ રહી ગયો છે. અને જ્યાં ભીતનું ચિત્ર હોય એવું લાગી રહ્યું છે. ગાયો એમનેમ ચોંટી ગઈ છે જ્યારે ભગવાનના આ સ્વરૂપના, આ વેણુના થયો છે. અને ભગવાનનું આવું દિવ્ય રૂપ જ્યારે જોયું છે ત્યારે ગાયો એટલા, અર્થાત ગાયો એટલે સ્થલચર. પછી આગળના શ્લોકમાં છે કે હંસ, સારસ, હંસ, જલચર પ્રાણીઓ એટલે જલચર, નભચર આકાશમાં ઉડવાવાળા પક્ષીઓ, અને સ્થલચર, આ સ્થલચર, નભચર અને ખેચર કેટલા આકાશમાં ઉડવા, આ ત્રણેય જીવ સૃષ્ટિ છે એ ભગવાનમાં મોહિત થઈ ગઈ છે. પણ દેવતાઓ છે એ ભગવાનમાં મૂર્છિત, જે પ્રાપ્તિ કરી ચૂકેલા છે એના ઉપર પણ અસર છે, અને સાવ પ્રકૃતિજન્ય જીવ છે એના ઉપર પણ ભગવાનની અસર પડી છે. અને યુગલ ગીત હું એટલા માટે કહીશ કે પ્રકૃતિ અને પુરુષનું ગીત છે. ભગવાન કૃષ્ણનું જે પરમાત્માની એક ગતિ છે ને એની પ્રકૃતિ ઉપર અસર પડતી હોય. સાહેબ, એક કીડી છે એ પગ નીચે આવી જાય એની અસર સૂર્ય સુધી પડતી હોય, કારણ કે અસ્તિત્વ આખું એક છે. અસ્તિત્વ કોઈ એક ચેતન રૂપ, 2 પ્રકારની પ્રકૃતિ આમ તો પરમાત્માએ બતાવી છે. જે અષ્ટધા પ્રકૃતિ આપણે કહી છીએ, અને એક ચેતનામય પ્રકૃતિ જે ભગવાન ખુદ એમાં છે. તો એ અષ્ટધા પ્રકૃતિ અને ભગવાનની ચેતના, ભગવાનની કોઈ પણ ક્રિયા છે એ પ્રકૃતિ ઉપર એટલી અસર કરતી હોય છે. એ આ સૂચવે છે કે જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે યમુનાજીમાં નીર આવી ગયા, વાદળાઓ વરસી ગયા, શેષનાગ આવ્યો, પછી પુષ્પો ખીલી ગયા છે, રાત્રિના કમળો ખીલી ગયા છે. આ શું સૂચવે છે? પરમાત્મા આવ્યા. તો મેં કહેતા હું કે મેરે પરમાત્મા के सामने प्रकृति नाचती है और कुछ नहीं. ये प्रकृति को नचाने वाली बात है. बस युगल गीत એટલે પરમાત્માની દરેક ક્રિયા એ પ્રકૃતિ ઉપર કેટલી અસર કરે. અને એ કેવા વાળું કોણ છે? જો કે જે પ્રેમમાં સમર્પિત થઈ ગયા છે એ ગોપીઓની વાણી છે. બસ મારા બુદ્ધિ પ્રમાણે હું એટલું સમજો. અસ્તુ. ફરી એક વખત